નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. તલોદ પાસે આવેલા ઉંદણ ગામના એક શખ્સનું શામળાજી પાસે એક હોટલમાં ભેદી મોત નીપજ્યું હોવાના જાણવા મળ્યા છે અહેવાલ. સાબરકાંઠાના તલોદના ઉંદણ ગામના એક શખ્સનું શામળાજી પાસે હોટલમાં ભેદી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના સગાઓ લાશને હોટલ પરથી તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા. આ મામલે શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના ઉંદણ ગામના ભૂપતસિંહ કાંતિસિંહ ઠાકોર ઉંમર વર્ષ 35 દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને આ દરમિયાન ગત રાત્રિના તેઓ શામળાજી પાસે આવેલ એક હોટલમાં રોકાયા હતા. ત્યાં ગામના અગમ્ય કારણોસર તેમનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળે છે. આ બનાવની જાણ તેના પરિવારને થતાં તેઓ શામળાજી પહોંચી ગયા હતા અને હોટલ પરથી મૃતદેહ લઈ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા અને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના તબીબને પોસ્ટમોર્ટમ કરવા માટે જણાવ્યું હતું. જો કે આ અંગે અધિક્ષકે તલોદ પોલીસને જાણ કરી હતી, પરંતુ બનાવ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી આ અંગે શામળાજી પોલીસને જાણ કરી હતી, જેથી શામળાજી પોલીસ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચી હતી અને લાશનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ભૂપતસિંહનું મોતનું કારણ અકબંધ છે, પણ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોય. શામળાજીની જે હોટલમાં રોકાયેલા હતા ત્યાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ઇસમો સાથે રકઝક દરમિયાન મોત નીપજ્યું હોય તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. આ અંગે શામળાજી પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.